આત્મ ચૈતન્યમાં કર્મ શક્ય નથી. કોઈ પણ કર્મ માટે વિકાર આવશ્યક. કોઈ પણ કર્મ કરવું હોય, વિકાર એટલે પરિવર્તન, કોઈ પ્રકારે પરિવર્તન થાય તો જ કર્મ થઈ શકે. પણ આત્મા કેવો છે? અવિકાર્યો એમ ઉચ્ચતે. પ્રારંભમાં જ ભગવાને કહી દીધું, આત્મા કેવો છે? અવિકારી છે. જો આત્મા ચૈતન્ય અવિકારી છે તો અવિકારીમાં કર્મ શક્ય જ નથી. આ સમજો. તમે માની લીધું એટલે દેખાય છે, આત્મા તો નિર્વિકારી છે. નિર્વિકારી નિત્ય શુદ્ધ ચૈતન્યમાં કર્મ શક્ય જ નથી. એટલે ભગવાન પહેલેથી જ કહેતા રહ્યા, અશોચ્યાનન્વ શોચસ્તમ. તારો શોક જ નકામો છે અર્જુન, કે નિર્વિકારી આત્મામાં કર્મ છે જ નહીં, કર્તૃત્વ નથી. પણ તું શું કરી રહ્યો? ભગવાન આ લોકોને કેમ મારું? અને પણ તું મારવા વાળો છે જ નહીં. ભગવાન શોકગ્રસ્ત થયું, તું મન છે જ નહીં. ભગવાન મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ, તું બુદ્ધિ છે જ નહીં. આમ દેહની દ્રષ્ટિએ વિચારો, મનની દ્રષ્ટિએ વિચારો, બુદ્ધિની દ્રષ્ટિએ વિચારીએ. ભગવાન શું કે છે? અશોચ્યાનન્વ શોચસ્તો. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. અને પછી વાતો તો પાછી કેવી કરતા હોઈએ? પ્રજ્ઞાવાદશ્ચ ભાષસે. વાતો તો આપણી બધી પંડિતની જ હોય, સામે કોઈ સાંભળવા વાળો મળવો જ જોઈએ. વિચાર એટલે ભગવાન સમજો. એટલે આ ભગવાનનું વાક્ય છે ને, પ્રતિજ્ઞા વાક્ય કહેવાય. પ્રતિજ્ઞા વાક્યનો અર્થ શું થાય? એ બધે જ લાગુ પડે. અશોચ્ય, જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. આ બધે જ લાગુ પડે. આ સમજ. નાના પણ પેલા એ મને એવું અપમાન કર્યું ને, અશોચ્યાનન્વ શોચસ્તો. તારું અપમાન કર્યું, તારો અસ્વીકાર કર્યો. પરીક્ષિતે પણ છેવટે શું કીધું? ભલે તક્ષક ના ગાવે અને ડંખ મારે. કેમ? માતાજી અમારા હૃદય પર એટલા ડંખ પડેલા, તમને ક્યાં ખબર પડશે? પરીક્ષિતે શું કીધું? ભલે આવીને ડંખ મારે, તક્ષક નો આત્મા ને મારો આત્મા એક જ છે. એ મારા શરીરને ડંખ મારી શકે, મને ડંખ મારે નહીં. સમજ? વિચાર. કોણ તમારો અસ્વીકાર કરવાનો? અસ્વીકાર કરનારો આત્મા ને તમે બે છો. કોણ તમારો વિરોધ કરે છે? કોણ તમારો અસ્વીકાર કરે? એક જ છે. અશોચ્યાનન્વ શોચસ્તમ. વ્યાપારી જાણે કે વ્યાપારી દેખાય છે, જાણે કે કર્મ દેખાઈ રહ્યા છે, પણ આત્માની દ્રષ્ટિએ કોઈ વસ્તુ શક્ય છે જ નહીં. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.